શ્રી રામ મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો હવારમાં આપણે નીકળી ગયા છે એવી। આજ ગુરુવાર છે અને આજ રૂટ છે આપણે કિમ તડકેશ્વરનો છે। ગોપાલભાઈનો રૂટ, પણ ગોપાલભાઈને ઉઘરાણી મેકલી દીધા છે। ઉઘરાણી એટલે જૂની ઉઘરાણી હવે દિવાળી વોરી આવતી જાય છે, તો 0-0 કરવાનું શરૂઆત અત્યારથી આપણે કરી દીધી છે। મતલબમાં જે કાંઈ પેમેન્ટ હોય એ 0-0 કરતું જવાનું હારોહાર, એ રીતેની આપણે સિસ્ટમ અત્યારથી ચાલુ કરી દીધી છે। ત્યારે દિવાળી માન 0 થશે, તો અત્યારે ગોપાલભાઈની જે જૂની દુકાનો હતી એની અંદર આપણે પેમેન્ટની ઉઘરાણી માટે મેકલી દીધા છે। અને હું અત્યારે જાઉં છું આ નવા રૂટમાં મતલબ આપણે કિમ તડકેશ્વરમાં ઓર્ડર લેવા। તો અત્યારમાં હું નીકળી ગયો છું અને કાલ રાતે ન્યૂઝ જોયા હતા, તો 3 તારીખથી 10 તારીખ લગી વરસાદની આગાહી હતી। અત્યારે લગી 3 દિવસ લગભગ રોજ તડકો હતો, અત્યારે જવો વાદળ આખું એક રસ છે, નથી તડકો નીકળ્યો નથી કાંઈ। 9 વાગી ગયા છે અને આખી રાત વરસાદ આવ્યો હતો। રાતે 2 વાગ્યા હું જાગ્યો હતો તો વરસાદ ચાલુ હતો, સવારે રીતે વરસાદ ચાલુ હતો, અને આ રીતે આખી રાત ઓલી થઈ છે। એટલે વરસાદની આગાહી છે એ પ્રમાણે વરસાદ તો આવ્યો છે। હજી 10 તારીખ લગીની આગાહી છે, તો 10 તારીખ લગી હજી વરસાદનું રહેશે। તો અત્યારે આપણે કુરસદવાળા રોડે નીકળી ગયા છે એવી। અત્યારે પહેલાં આવશે વેલંજાથી કુરસદથી કિમ ગામ। અને ગોપાલભાઈ સવારમાં આવ્યા હતા, એક દુકાન છે ત્યાં, તો એ પણ અત્યારમાં મળીને ગયા છે। સવારમાં મારા ઘરે જ બી આવ્યા હતા, પછી સવારમાં બેઠા બી, અને સાયણની ડિલિવરી છે હતી કાલ ડિલિવરી, પણ કંપનીમાં કંઈક મશીનમાં ખરાબી આવી ગઈ હતી, તો લોટ બન્યો નહોતો। તો અત્યારમાં મશીન ચાલુ કર્યું છે અને મશીનને જે લોટ બનાવવાનો હતો એ બનાવી નાખ્યો છે। હવે આપણે કંપનીએ જઈને ગાડીવાળા ડ્રાઈવરને આપણે બિલ આપવાના છે, સાયણના બિલ મારી પાસે પડ્યા છે। એ બિલ આપીને એને રવાના કરી દેવાના છે અત્યારમાં ડિલિવરી કરવા, અને આપણે વ્યૂ જવાનું છે કિમ તડકેશ્વરમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। અને સવારમાં આપણે નીકળી ગયા છે, 9 વાગી ગયા છે। વાતાવરણ બધી બાજુ એક જ સરખું છે, અને આ વરસાદ આવશે ને તો અણાઈ જશે, એટલે આપણે પહેલેથી નથી આપણે આ તો રેનકોટ લઈ લીધી છે, અને રેનકોટે લઈ લીધો છે। આપણે વેલંજાથી થોડાક જ આગળ પહોંચ્યા છીએ જો આ રસ્તામાં, અને વરસાદ ચાલુ થઈ ગયો છે। જો વરસાદ આવે છે, વરસાદ તો તમને કેમેરામાં નહીં બતાય, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। અને આપણે જો અત્યારે રેનકોટ કાઢી લીધો છે। આપણે રેનકોટ કાઢી લીધો છે, અને રેનકોટ કાઢીને આપણે રેનકોટ પહેરીને નીકળી જઈએ છીએ। હજુ થોડાક તમને આગળ હાલ્યા ને, હજુ હું તમને કહેતો હતો કે વરસાદનું કાંઈ નક્કી નહીં, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે। રેનકોટ આપણે જો આ કાઢી લીધો છે, અને પેન્ટ પહેરી લીધું છે, અને હવે રેનકોટ પહેરીને આપણે હવે વ્યા જઈશું સીધા ફેક્ટરી સિવાય આપણે વચ્ચે કાંઈ આપણે મોબાઈલ કાઢશું નહીં બહાર, નકર વરસાદ ન પલ્લી જાય છે। અને અત્યારે આ ઝાડવાના સૈયા આમ મતલબ સૈયા એટલે ઝાડવાના નીચે ઊભો છું અને રેનકોટ પહેરું છું। તો કાંઈ વાંધો નહીં, વરસાદ ચાલુ થઈ ગયો છે, હજી નીકળ્યા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે। તો આપણે હવે સીધા ફેક્ટરી જઈને મળીએ। જો આ ભાઈ જાય ફેક્ટરીથી લિસ્ટ લઈને નીકળી ગયા છે અત્યારે, અને અત્યારે કરંજ વટી ગયા છે। કરંજની કાંઈ 7-8 દુકાન હતી, એવડી 7-8 દુકાનમાં ઓલું કરી લીધું છે। અને એ વખતે વરસાદ ચાલુ હતો એટલે કાંઈ આપણે વિડીયો બનાવ્યો નહોતો, અને હવે આપણે કરંજ વટી ગયા છે અને અહીંયા વરસાદ વયો ગયો છે। અને હવે આપણે આગળ જઈએ છીએ આપણે તડકેશ્વર બાજુ। આણપાની જે દુકાનો હતી એના ઓર્ડર લઈ લીધા, પેમેન્ટ લેવાનું હતું પેમેન્ટ લઈ લીધું છે, અને હવે જઈએ છીએ આણપા કરંજ બાજુ। તો આપણે આણપાની સાઈડથી આવ્યા છે એવી આપણે કિમ ચોકડીથી, અને અત્યારે હરિયાલમાં પહોંચ્યા છે એવી। કરંજનું આખું પતાવી દીધું છે, અને આણપા આવે તડકેશ્વર। અને અત્યારે અમે જો ગોપાલભાઈ સામે બેઠા છે, આ દુકાને જઈ કિરાણા લખ્યું ને, કિરાણાની અંદર એ શેઠ બહાર ગયા છે, એ આવે એટલે એનો ઓર્ડર લેવાનો છે, અને એના 2 પેમેન્ટ બાકી છે, તો એ બાજ્યા
તે એ પેમેન્ટ લઈને પછી આપણે આગળ નીકળવાનું છે આપણે તડકેશ્વર બાજુ. તો અત્યારે આપણે અહીં પછી આવી ગયા છે અને અહીંયા પહોંચી ગયા છે. અને સવારે કંપનીએ ગયા હતા. કંપનીએ થોડોક પેમેન્ટને એની લોચો હતો, એટલે એ બધું જાણતા હતા કે કોનું કેટલું બાકી છે. હવે દિવાળી આવી છે એટલે પેમેન્ટ થોડુંક ક્લિયર કરાવવાનું છે બધાને. જે બે બિલ 3 બિલ હોય એ ક્લિયર કરાવવાના છે, એની વાત કરતા હતા. અને પછી થોડુંક મોડું થઈ ગયું એટલે લગભગ અમે કંપનીથી 11 વાગ્યા ઓલા નીકળ્યા. 11 વાગ્યા પછી નીકળ્યા હતા અને 11 વાગ્યા પછી અત્યારે 12 સાડા 12 જેવું થઈ ગયું છે. અને અમે હજી હરિયાલ પહોંચ્યા છીએ. હરિયાલથી પછી અમારે જવાનું છે આણપા તડકેશ્વર બાજુ, અને આણપાથી આપણે આવ્યા છીએ. તો અત્યારે આપણે તડકેશ્વરમાં પહોંચી ગયા છીએ. તડકેશ્વરમાં શ્રીદેવ સુપર માર્કેટ અને તડકેશ્વરની બધી અંદર સિટીની અંદર ગયા હતા. અને સિટીની અંદરની દુકાનો હતી એ પતાવી દીધી છે. અને હવે આ તડકેશ્વરની લાસ્ટ ને છેલ્લી દુકાન છે. હવે અહીંથી આપણે રિટર્ન પાછું વળવાનું છે. આશાપુરીમાં જવાનું બાકી છે ગોપાલભાઈ. તો નથી નીકળી ગયા છે અને હવે જાય છીએ પાછા ઓફિસ બાજુ. અને આ ગાડીમાં બેઠી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. અને હવે અમે નીકળી ગયા છીએ આગળ. આ તડકેશ્વરની લાસ્ટ અને છેલ્લી દુકાન હતી. અને હવે જવાનું છે આપણે ઓફિસ બાજુ, મતલબમાં કિમ ચોકડી બાજુ. કિમ ચોકડી બાજુ રસ્તામાં જે રોંગ સાઈડ ની અંદર જે દુકાનો આવતી હોય ને એ લેતી જવાની. મતલબમાં આવ્યા તારે ઈ સાઈડ ની દુકાનો લેતા આવ્યા અને હવે જઈશું તારે આણપણ સાઈડ ની દુકાનો લેતા જઈશું. અને હજી તડકેશ્વર માંથી બહાર નીકળ્યા ને હળવે હળવે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ આગળ કેટલોક વરસાદ નડે છે. બરોબર, વરસાદ આવશે તો ઊભું રહેવું પડશે. તો જો આ તડકેશ્વર. તો આપણે તડકેશ્વર થી થોડાક જ આગળ આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે આપણે પેટ્રોલ પંપ છે આ ભારતનો, એ પેટ્રોલ પંપમાં અંદર ઉભા રહી ગયા છે. અને વરસાદ આવે છે જોરદાર, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અમદો રોડ ઉપર. અને તડકેશ્વર થી લગભગ 1 કિલોમીટર આગળ આવ્યા છું. હજી મતલબમાં તડકેશ્વરની જે દુકાનો પતાવી નાખી. તડકેશ્વરની બહાર નીકળ્યા અને છેલ્લી દુકાન હતી ને જેવો તેવો વરસાદ ચાલુ થયો. તો મેં ગોપાલભાઈને કીધું, મેં કીધું થોડાક આગળ જાય, જો વરસાદ વધારે આવે તો કંઈક ઊભા રહી જાઉં અને નકર નીકળી જાઉં. પણ થોડાક એવા આગળ હેલા ને તો જેવા તેવા અમને પલાળી દીધા. અને ત્યાં અહીંયા પેટ્રોલ પંપ આવી ગયો. જુઓ મારો ફોન આખો ભીનો થઈ ગયેલો છે. અને પેટ્રોલ પંપ આવી ગયો તો કામ થઈ ગયું. એમાં ઊભા છે અને દુકાનેથી માવો લઈને માવો ખાઈને પછી આગળ વધશું. તો વરસાદ બંધ થાય ત્યાં લગી ઊભું રહેવું પડશે. અને વરસાદ જેવો તેવો નથી આવતો, ફૂલ આવે. જુઓ વરસાદ જુઓ એકવાર. અડધી કલાક જેવું થઈ ગયું છે. હજી એવો ને એવો વરસાદ ચાલુ છે. અમે હજી આયના બેઠા જ છીએ. હું ને ગોપાલભાઈ બે બેઠા છીએ એમને. અને વરસાદ હજી ચાલુ ને ચાલુ છે. અને મારી પાસે રેનકોટ છે અને ગોપાલભાઈ પાસે રેનકોટ છે નહીં, એટલે તકલીફ પડે છે. એમ કે હું તો હમણાં રેનકોટ પહેરીને હું તો હાલતો થઈ જઈશ, પણ ગોપાલભાઈ પલ્લી જાય ને એમ થાય ને. એટલે વરસાદ બંધ થવાની વાટે વાટે અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. ને આને આપણે બેઠા છે. હવે વરસાદનું લાગતું નથી બંધ થાય એવું. જો હજી એવો ને એવો જ આવે છે. અને આ પેટ્રોલ પંપમાં બેઠા છે, ભારત પેટ્રોલ પંપ. તો જોઈએ હજી ઘડીક બે ઘડી વાટ જોઈએ, પછી નો બંધ થાય તો પછી એમને નીકળવું પડશે. ખાઈને હોઈ જવું છે. જો આ ભાઈ શું કે આઈને ખાઈને હોઈ જવું છે. હા, એ તો બીજો કઈ રસ્તો તો છે નહીં, કઈક તો કરવું પડશે. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. ફૂલ વરસાદ ચાલુ હતો, બંધ થવાનું નામ નહોતો લેતો. પછી અમે ત્યાંથી નીકળી ગયા અને આપણે શું કહેવાય ત્યાંથી પછી અમે ઓફિસે આવ્યા. અને ગોપાલભાઈ ઠેઠ લગી પલળતા આવ્યા હતા. અને મારી પાસે તો રેનકોટ હતો એટલે મેં રેનકોટ પહેરી લીધો હતો, એટલે વાંધો મારે નહોતો આવ્યો. અને ગોપાલભાઈ આખા પલળી ગયા હતા. પછી ઓફિસે ગયા. ઓફિસે જઈને બિલ બનાવ્યા. બિલ બનાવીને પેમેન્ટ હતું એ પેમેન્ટ જમા કરાવ્યું.
અને પછી તોય વરસાદ ફૂલ ચાલુ હતો, રસ્તામાં ફૂલ વરસાદ આવતો હતો. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા 5 વાગ્યે, 5:30 નીકળ્યા હતા અને અત્યારે 6 વાગ્યા છે. અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે પણ હજી વરસાદ ચાલુ છે, એવો ને એવો જ વરસાદ ચાલુ છે. એટલે વચ્ચે એક જગ્યાએ ફોન કાઢવાનો કે વિડીયો બનાવવાનો કાંઈ મોકો મળ્યો નહોતો. એટલે આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને કાલ હવે નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે કાલ શરૂઆત કરીએ. તો આજ આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.